કેદીઓની રૂવાટી કંપી જાય એવી આ જેલ, જે પાણીમાં બનેલ, કેદીઓ માટે એક રાક્ષસ સમાન હતી, જે દરરોજ કેદીઓને ઉપર મોત બનીને રહેતી હતી. અહીંયાથી ઘણા કેદીઓએ ભાગવાની કોશિશ કરી, પણ બધા અસફળ રહ્યા. અને જો કોઈ ભાગવામાં સફળ થયા તો સમુદ્રમાં મોટી માછલીઓનો શિકાર થઈ ગયા. બધી વાતોને જાણતા પણ એક કેદી ભાગવાની કોશિશ કરે છે. બહુ વિચાર્યા પછી તેને લાગે છે આમાં બીજા કેદીઓની જરૂર પડશે. એક ને 3 એવા મળે જે ભરોસાવાળા હોય, જેથી જેલમાંથી ભાગવા આસાન થાય. આ કહાની છે 1916ની એક કેદી લેવરાજની, જેને દુનિયાની સૌથી ખતરનાક જેલમાં મોકલ્યો હતો. આ કહાની છે અત્યાચાર, દોસ્તી એક એવા બલવાનોની જે જેલની દિવાલોથી પણ આગળ નીકળી ગઈ. ફ્રાન્સના એક શહેરથી દૂર એક ટાપુ પર આ જેલ બનાવેલ છે, જેની 3 બાજુ પાણી અને એક બાજુ ઊંડી ખાઈ છે. આ જેલ એટલી ખતરનાક હતી કે અહીંયા આવતા જ માણસની રૂવાટી કંપી જતી હતી. અહીંયા એક જ કાયદો હતો, ત્રાસ એ જ શિસ્ત છે. રોજ કેદીઓની ચીસો જેલનું એલાર્મ હતી. અહીંયાના ગાર્ડ કેદીઓને પોતાના કામનું સાધન સમજતા હતા. નાનામાં નાની ભૂલ માટે કેદીઓને બહુ બુરી રીતે સજા આપતા હતા. અહીંયા એક કેદી લેવરાજને લાવવામાં આવે છે. લેવરાજ એક મજબૂત શરીર અને માઇન્ડેડ આદમી હતો. એના મગજમાં એક જ ઈરાદો હતો, આ જેલમાંથી ભાગી જવાનો. પહેલા તેને મોતની સજા મળી, પણ આ સજાથી તે બચવા માંગતો હતો અને જલ્દી તેને ગાર્ડ લેવા માટે આવવાના હતા. ત્યારે તેના મનમાં એક વિચાર આવ્યો. બાજુના રૂમમાં રહેલ કેદીને કહે છે, જો તું મારી મદદ કરીશ તો હું આ જીવન બચી જઈશ. અને પ્લાન હતો એક ગાર્ડને મારવાનો. જો આ થયું તો મારા પર એક બીજો કેસ થશે અને આવામાં એને સમય મળી જશે અહીંયાથી ભાગવાનો. થોડીવારમાં ગાર્ડ આવી કહે છે, બહાર આવો, આજ તમારામાંથી એકને મરવું પડશે. અને અહીંયા જો ગાર્ડને મારવા સફળ રહ્યો તો બાજુનો તેનો સાથી કેદી સાક્ષી આપશે કે આને જ તેને માર્યો છે. પણ આવું કંઈ થયું નહીં અને ગાર્ડ તેને ઢસડીને લાવે છે અને મોઢું બાંધી બધી તૈયારીઓ ચાલુ હતી. કંઈ પણ થાય એ પહેલાં ત્યાં એક લહેરલે લીડર આવી જાય છે ને વાંચીને કહે છે, આની સજામાં અમુક કારણોસર બદલામાં આવે છે ને તેને ઉંમર કેદની સજા કરાઈ છે. હવે લેવરાજ જાણતો હતો કે અહીંયાથી ભાગવા મારે કોઈના કોઈની તો જરૂર પડશે જ. ઘણા સમયથી તે પોતાના જેવા માણસની શોધમાં હતો જેને બહાર ભાગવાનું જુનૂન હોય. આ જેલમાં બીજો એક બહાદુર કેદી હતો જેનું નામ હતું લેવલોન, જે બધા કેદીઓનો નેતા હતો. લેવરાસે તેને પોતાના પ્લાન વિશે કહ્યું અને પોતાની ટીમમાં જોડાવાનું કહ્યું. પણ તે કહે છે, હું મારા સાથીઓને દગો આપવા કે તેમનાથી દૂર જવા નથી માંગતો. પછી લેવરાજ પોતાના જેવું કોઈ મળતો નથી પણ પોતાની શોધ ચાલુ રાખે છે. અને આમ જ થોડો સમય વીતે છે અને તેની શોધ પૂરી થાય છે. ત્યાં તેને 2 અલગ કેદીઓથી મુલાકાત થઈ, જેમાં એક હતો ડાર્મટ અને એ બીજો જોજો. ડાર્મટ એક શાંત, દયાવાન અને હિંસાથી નફરત કરતો રહેતો, ને જોજો, જે લોકો ફેન્સી બોય કહેતા, બધાની નજરમાં તે અલગ હતો, કારણ કે તે ખોપડીનો ફરેલ હતો. તે હંમેશા જેલમાં થતી તેલી પર ત્રાસ માટે કહેતો, હું કમજોર નથી, હું તમારાથી અલગ છું, મને તે તોડી ના શકે. આવી વાતો સાંભળી બીજા કેદી તેને બુરાઈ કરતા ને કહેતા, અહીંયા બધા પોતાના હાથ સાફ કરે છે, કોઈ પાછા નથી પડતા. પછી લેવરાસ એક કેદીને સજા થતી અટકાવવા આવે છે. અહીંયા 3 દોસ્ત ભલે અલગ અલગ તેવરના હોય, પણ બધાનું લક્ષ્ય અહીંયાથી ભાગવાનું જ હતું. અહીંયા રોજ કેદીઓ પર અત્યાચાર થતા, લોખંડથી બાળવા, નાની રૂમમાં કલાકો સુધી પૂરવા. આવી પરિસ્થિતિથી ઘણા કેદી મરી પણ જતા. પણ લેવરાજ કહે છે, હું નહીં મરું. એક રાતે તે બંને દોસ્તને કહે છે, આપણે હવે ભાગી જઈશું. ડાર્વટ તો ગભરાઈ જાય છે, પણ જોજો તેની હિંમત આપે છે. હવે ભાગવાની પ્લાનિંગ થાય છે અને તેમને ધ્યાન રાખવાનું છે કે પ્લાનની ખબર બીજા કેદીને ના થાય. નાની પણ ભૂલ ભાગવાને અસફળ કરી શકે એમ હતી. બધા ભાગવા વિશે પોતાના વિચારો રજૂ કરે છે, પણ એમાં એકે એવો રસ્તો ના મળ્યો કે તે સફળ થાય. બહુ વિચાર્યા પછી 3 એક પ્લાન બનાવે છે અને ત્યારબાદ તેઓ એક નાવ, લાકડા, કપડાં, પથ્થર, બધો જરૂરી સામાન સંતાડીને ભેગો કરે છે. અમુક કામ દિવસે ને અમુક છુપાવવાના કામ રાતે કરતા હતા. આમ ઘણી રાતો સુધી ચાલ્યો. એક રાતે આ બધું કરતા બીજો કેદી જોઈ જાય છે. તે સાર્જે જેમોરો બધું જઈ કહી દે છે. પછી જેમ તેમ રાત જાય છે ને સવાર પડે છે. આજની સવાર તેમની પરીક્ષાનું અસલી ટાઈમ. સાર્જે જેમોરોને આ વાતની જાણ થતાં તે તેમની પાસે આવે છે ને ડાર્વટ અને જોજોને હેરાન કરે છે. ત્યાર પછી લેવરાસને મારવા લાગે છે, પણ ત્રણેયમાંથી કોઈએ પોતાનું મોઢું ના ખોલ્યું. ત્યાર પછી જેલ લીડરને સમજી જાય છે આ એટલું આસાનથી નહીં બોલે, એટલે વિચારીને તેમને લાલચ આપે છે, જો તમે સાચું કહી દેશો કે તમે શું પ્લાન કરતા હતા તો અમે તમને કાંઈ નહીં કરીએ. પણ ત્રણે તેમની વાતોમાં નથી આવતા ને ડાયરેક્ટ ના પાડી દે છે. આ જોઈ ગાર્ડ ગુસ્સે ભરાઈ કહે છે, તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. અને કહે છે, અમને જલ્દી ખબર પડી જશે કે તમને બધાને સજા આપીશ. પછી તે ત્યાંથી જાય છે તો જોજો ગુસ્સે ભરાઈ કહે છે, આપણે હવે આ વાતનું સમાધાન કરી લેવું જોઈએ. પણ લેવરાસ એને સમજાવે છે કે આપણે ડરવાની જરૂર નથી, હું એનો ઉપાય શોધી લઈશ અને આપણે અહીંયાથી ભાગવામાં કામયાબ થશું. આ 3ને અહીંયાથી ભાગવામાં પહેલા તો જેલની ઊંચી દિવાલો કૂદવું મુશ્કેલ હતું. ત્યારે લેવરાજ કહે છે, જો દિવાલો ઊંચી હોય તો રસ્તો નીચો હોય. પછી એ રાત આવે છે, જે રાતે તેમનો પ્લાન પૂરો કરવાનો છે. આ 3 ચૂપચાપ દિવાલની નીચેથી દરિયો પાર કરવા માટે નાવમાં બેસે ને તેઓ લેવલોને પણ સાથે લાવ્યા છે. ત્યાં તેમની ધબકારા વધી જાય છે, કારણ કે તેમને ભાગતા એક ગાર્ડ જોઈ જાય છે.
પણ તેઓ અંધારાનો ફાયદો ઉઠાવી ત્યાંથી ચારેય લોકો ભાગી જાય છે. હવે તેઓ દરિયાની અંદર તો આવી ગયા, પણ અહીંયા તો દરિયો એ તેમનો દુશ્મન છે. ઝડપથી આવી રહેલ મોજાઓથી નાવને કંટ્રોલ કરવું મુશ્કેલ હતું. જેમ તેમ પણ ચારોએ કંટ્રોલ કરી રાખેલ છે. આવતા મોજાઓ તેમને કમજોર કરી રહ્યા હતા અને હવે તેઓ મોતના મુખમાં જઈ રહ્યા હતા. તેમણે વિચાર્યું પણ નહોતું એ થયું. ઝડપી મોજાઓથી નાવ તૂટી જાય છે. ચારેય અલગ અલગ ટુકડા પર તરતા હતા. સમસ્યાઓમાંથી બહાર નીકળી જ રહ્યા હતા ને ત્યાં તો બીજી મુસીબત આવી ગઈ. અચાનક શાર્ક હુમલો કરી દે છે અને એક ઘાયલ થઈ જાય છે. બાકી ત્રણે પોતાના સાથીને બચાવવાની કોશિશ કરે છે, પણ તેનું કિસ્મત નહોતું એટલે તે મરી ગયો. બાકી ત્રણેય જેમ તેમ કરી શાર્કથી બચી કિનારે આવી ગયા. ત્યાંથી તેઓ આગળ જંગલમાં જાય છે. આ જંગલ બહુ ખતરનાક હોય છે. ત્યાં તેમને એક વ્યક્તિ દેખાય છે. આ વ્યક્તિ એ છે જેમને સમાજે અલગ કરી દીધા અને જંગલમાં રહે છે. આ લોકોને જોઈ જોજો પહેલીવાર થાય છે કે તેમને સમજવાળું મળ્યું. જોજો પોતાના દોસ્તોને કહે છે, આ લોકો મારા જેમાં છે જેમને સમાજે કાઢી દીધા છે પણ હજી જીવતા છે. તે ગ્રુપનો લીડર તેમને ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે, પણ બે સાથે તેમને સાથે જવા તૈયાર નહોતા. પણ પછી તેમને થાય છે આમની સાથે જવા સિવાય બીજો રસ્તો નથી, એટલે તેમને સાથે જવું પડ્યું. ત્રણે એક નાવની મદદથી એ ઘનઘોર જંગલની અંદર જાય છે. જેમ તેમ જંગલની અંદર જતા જાય છે તેમ જંગલ વધારે ખૂંખાર થતું જાય છે. જંગલમાં રહેલ જાનવર અહીંના વાતાવરણને વધુ ડરાવનો બનાવે છે. થોડી વારમાં તે આ જંગલમાં રહેતા બીજા લોકો સુધી પહોંચે છે. સૌથી પહેલાં તેઓ પોતાની ઓળખ છુપાવે છે, કારણ કે થોડો પણ શક થયો કે આ જેલમાંથી ભાગેલ કેદી છે તો તેમનું બચવું અસંભવ છે. અત્યારે તો તે ત્રણે ઓળખાણ છુપાવીને રહે છે. 2-3 દિવસો કરતાં મહિના જેવું થાય છે ને સમયની સાથે તેમનું ઓલા મન લાગી ગયું. એક દિવસ જોજો બજારમાં ફરતો હતો. ત્યાં તેણે એક મહિલાની બેગમાંથી થોડો સામાન ચોરી લીધો. આવું કરતાં તેને મહિલા જોઈ જાય છે ને ત્યાં રહે બધી મહિલાઓ મળી જોજેને મારે છે અને પોલીસ આવી પકડી જાય છે જોજેને. તેના પછી લેવરાસ અને લેવલોન બંને જોજેને છોડાવવાની વાત કરી રહ્યા છે. આ વાત થોડી વારમાં ઝઘડામાં બદલાઈ જાય છે. લેવલોન કહે છે આપણે અહીંયાથી દૂર જતું રહેવું જોઈએ, પણ લેવરાસ કહે છે મારું મન તો અહીંયા લાગી ગયું છે. અહીંયા જેલમાં જોજોનું અવસાન થાય છે. આ વાતથી બેખબર તેઓ બંને પોતાનો રસ્તો અલગ અલગ કરી દે છે. લેવલોન એક દિવસ એક ક્લબમાં પહોંચ્યો. ત્યાં ક્લબનો માલિક તેને જોઈને કહે છે મને ખબર છે તું એક અપરાધી છો. અહીંયાથી જો ભાગવું હોય તો હું મદદ કરીશ. પહેલાં તો તે સમજી ન શક્યો કે તે તેની મદદ કરવા કેમ માગે છે. વાતો કરવાથી ખબર પડે છે કે તેને પણ સાથે આવવું છે એટલે મદદ કરે છે. લેવલોન તે વાત પર રાજી થાય છે અને તે એ પણ કહે છે કે આજે રાતે મોટો પ્રોગ્રામ છે જે દર સાલ ઉજવાય છે. આનાથી મોટો મોકો નહીં મળે અહીંયાથી ભાગવામાં. તેઓ રાતે ભાગવાનો પ્લાન બનાવે છે. બીજી બાજુ જેલર પણ તેમનો પીછો નથી મૂકતો. જંગલમાં ઘોડાઓ સાથે પોલીસ ઉતારી જંગલમાં ચારે બાજુ ગોળી ચાલી રહી છે ને સંભારનું ચાલુ છે. ત્યાં તેમને જાણ થાય છે કે તેમને પકડવા આવી ગયા છે ને બચવા ભાગે છે ને જેલર પોતાના ઘોડે સવારને કહે છે જો આ અહીંયાથી ભાગી ગયા તો મારી હાર થશે, પણ હું હારતો નથી. જંગલમાં ચારે બાજુ ગોળીઓ ચાલે છે. ત્યાં તો એક ગોળી લેવરાસને વાગે છે. બંને ભાગતા એક મહિલાઓના એરિયામાં પહોંચે છે ને તે મહિલાઓએ પણ તેમની મદદ કરી ને એક ઝૂંપડીમાં સંતાડી દે છે. જ્યારે પોલીસ તેમનો પીછો કરી ત્યાં આવે છે તો આ લોકો પોલીસને ત્યાંથી દોડાવે છે. અહીંયા લેવલોન લેવરાસને વાગેલ ગોળી કાઢી દે છે. ત્યાર પછી તે ત્યાંથી નીકળી જાય છે ને બહાર જોવે છે. હજુ પણ પોલીસ તેમને શોધે છે. ત્યાર પછી પાછો લેવરાસ જોડે આવી તેને સાથે લઈ જવા મનાવી લે છે. તે સમયે ત્યાં પોલીસ આવી જાય છે ને મકાનો ફાયદો ઉઠાવી તે લોકો રીતના મેળાની ભીડમાં સંતાય છે. પણ કિસ્મત ખરાબ તો પોલીસ લેવરાસને ચારે બાજુથી ઘેરી લે છે, પણ લેવરાસ પોતાના સાતીર મગજથી પોલીસની નજરથી બચી નીકળી જાય છે. હવે તેમને કોઈ ના પકડી શકે. શું તમે પણ ગેંગસ્ટર, ચોર, મર્ડર અથવા જેલના કેદીની કહાનીઓ જોવી પસંદ છે? તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો.